તો હાલ પરિણામો શું તે જાહેર થઈ રહ્યા છે, શું પરિણામ આવવાનું છે અને મતગણતરીની પ્રક્રિયા શરૂ થઈ છે, આ પહેલા મુદ્દા પર ચર્ચા કરવી છે. મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે કોંગ્રેસના નેતા વિરમભાઈ દેસાઈ, એક વિશ્લેષક તરીકે અમીશભાઈ દાદાવાલા અને સિનિયર પત્રકાર કૌશિકભાઈ પટેલ. શરૂઆત વિરમભાઈ આપનાથી કરીશ. કેવી આશા રાખો છો? અત્યારથી હવે બેલેટ પેપરની ગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ટૂંક જ સમયમાં ધીરે ધીરે પરિણામ સ્પષ્ટ થઈ રહ્યા છે. રોનક, ખૂબ જ અપેક્ષા હોય, આપણે એક્ઝામ આપતા હોઈએ અને પછી એના પરિણામો જ્યારે આવવાના હોય, જે આપણે જે રીતનું પરફોર્મન્સ આપ્યું હોય, જે આપણે લખીને આવ્યા છે પેપરમાં, તો ઘણી બધી અપેક્ષાઓ આપણને હોય કે સારા માર્ક્સ અમને મળશે, એટલે એ જ અપેક્ષા હોય. અને એટલા માટે અમને અપેક્ષા સાથે સાથે એટલો જ વિશ્વાસ પણ છે જનતા ઉપર. અમે મહદઅંશે અમારા પ્રદેશ પ્રમુખશ્રી અને કાર્યકરો સાથે જે 5000 કિલોમીટરની જે જન આક્રોશ યાત્રા જે કાઢી હતી, અને એમાં મહદઅંશે અમે જનતાને વિશ્વાસ અપાવવામાં સફળ રહ્યા છીએ. પરિણામ જે કોઈ પણ આવે, અને હજુ પણ અમે કહીએ છીએ કે પરિણામ કોંગ્રેસની તરફેણમાં છે. જનતાનો અવાજને અમે ઓળખ્યો છે, જનતાની જે પરિસ્થિતિ છે એને ન્યાય અપાવવાનો અમે પૂરેપૂરો પ્રયાસ કર્યો છે. એટલે લગભગ મહત્તમ જગ્યા ઉપર કોંગ્રેસ પંજો લહેરાવશે. જી બિલકુલ વિરમભાઈ, આપને હું અટકાવવા માંગીશ. પરિણામો જાહેર થઈ ચૂક્યા છે ને બોટાદમાં ભાજપના ઉમેદવારની જીત થઈ ચૂકી છે. તો સૌપ્રથમ ભાજપનું ખાતું છે તે ખુલી ગયું છે. બોટાદમાં ભાજપના ઉમેદવારની જીત થઈ છે. હાલ પરિણામની જે શરૂઆત થઈ ચૂકી છે અને શરૂઆત ભાજપના જે એક ઉમેદવારની જીત સાથે થઈ રહી છે. તો બોટાદમાં ચોકડી બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે, જ્યાં પરિણામ છે તે સામે આવી રહ્યું છે. જી અમીશભાઈ, પરિણામ આવવાના શરૂ થઈ ગયા. બોટાદની ચોકડી બેઠક પર ભાજપના એક ઉમેદવારની જીત પણ થઈ છે, અને સમગ્ર પરિણામને કઈ રીતે જોઈ રહ્યા છો? હાલ શું આવવાનું છે ગુજરાતમાં? રોનકભાઈ, જે રીતે આ ઇલેક્શન 2021ના ઇલેક્શન કરતા ખૂબ અલગ હતું. કુલ 4 ફેક્ટર આ ઇલેક્શનમાં કામ કરી રહ્યા છે. સૌથી પહેલું તો જે SIR ને લીધે વોટરોનું એકચ્યુઅલ ખરી સંખ્યા સામે આવી અને જે ઘોસ્ટ વોટર્સ હતા એ લોકો નીકળી ગયા. બીજું, OBCના અનામતનું જે રિઝર્વેશન કેટેગરી વધી, નવા ચહેરા ઉમેરાયા. ત્રીજું, જે ભાજપે અને અન્ય પક્ષોએ કોંગ્રેસે નો રિપીટ થિયરી રાખી, એટલે એન્ટી ઇન્કમ્બન્સીને નાથવા માટે એમણે જે કામ કર્યું. અને જે મારી પાસે ડેટા અવેલેબલ છે રોનકભાઈ, એ મુજબ આ વખતે સોશિયલ મીડિયા પર જનરલ પ્રચાર નથી થયો. એટલે આખા ગુજરાતનો એક સાથે પ્રચાર જે દર વખતે થતો હોય છે એવો નથી થયો, અને બહુ કોન્સન્ટ્રેટેડ પ્રચાર થયો છે. દરેક રાજ્યના દરેક નાના મોટા પોકેટમાં, શહેરમાં, વોર્ડમાં વોટ્સઅપ પર બ્રોડકાસ્ટ મેસેજને એને બધાને ખાસ મહત્વમાં આપ્યું છે, જેને આપણે 1-to-1 ઇન્ટરેક્શન કહી શકીએ. જેથી કરીને જે ઓવરઓલ ઇમ્પેક્ટ છે એ કંઈક અલગ ટ્રેન્ડનો આપણને દેખાશે. ગામમાં, દેશમાં, શહેરમાં અલગ વાતાવરણ હશે, અને જ્યારે બેલેટ પેપરો અને EVMઓ ખુલશે ત્યારે કંઈક અલગ આવશે. અને ડેફિનેટલી SIR ને લીધે જો સૌથી વધારે કોઈને ફાયદો થતો મને આજે દેખાય છે તો એ ભાજપને જતો મને દેખાય છે. ભાજપનો વોટ શેર પણ વધશે અને ભાજપની સીટો પણ વધશે, આવું મારું માનવું છે. જી બિલકુલ. કૌશિકભાઈ, આપ કઈ રીતે જોઈ રહ્યા છો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો હવે શરૂ જ થઈ ચૂક્યા આવવાના? ગુજરાતમાં ભાજપ કોઈ પણ ભોગે સત્તા છોડવા તૈયાર નથી, એટલે એ શામ દામ દંડની નીતિથી સત્તા મેળવશે. અને ભાજપ તરફથી એક હતું શાસન છેલ્લા 30 વર્ષથી ચાલી રહ્યું છે સ્થાનિક સ્વરાજ્યોમાં. આ વર્ષે પણ સત્તા તો મહાનગરોમાં તો સત્તા ભાજપની જ જળવાઈ રહેશે, કારણ કે વિપક્ષના જે મુદ્દાઓ હતા, જે ચૂંટણી પ્રચાર હતો, તેને મતમાં ફેરવવામાં તે લોકો કેટલા સક્ષમ થાય છે તે તો મતગણતરી પેટી ખુલ્યા પછી જ કરશે. પરંતુ સુરતની વાત કરું તો સુરતમાં આપ પાર્ટીનો પ્રચાર ખૂબ જ જોરશોરમાં હતો, અને તે ખરેખર જૂની સીટો કરતા એમાં વધારો કરવામાં સફળ થશે એવું મને લાગે છે. કારણ કે ભાજપનું નબળું સંગઠન સુરતમાં આ વખતે દેખાયું હતું, કેમ કે ભાજપના જે શહેર પ્રમુખ છે તેમને સંગઠનનો કોઈ અનુભવ ન હોય તેવી રીતના કાર્ય કર્યું છે. એટલે સંગઠનમાં જે ભાજપનું બૂથ લેવલનું સંગઠન હતું તે મતદારો સુધી પહોંચવામાં
નિષ્ફળ રહ્યું હોય એવું લાગે છે. અને કોંગ્રેસમાં જો ઝીરો સીટો હતી તેને પણ લાભ મળશે અને તેનું ખાતું ખોલવાની પૂરી શક્યતા છે. બિન સંગઠન અનુભવના જે શહેર પ્રમુખનો અનુભવ વગરના જી કૌશિકભાઈ આપને રોકવા માંગીશ. આ પહેલા હવે ભાજપનું જે પરિણામ છે તે જાહેર થઈ રહ્યું છે. ધીરે ધીરે વાપીમાં પણ જે ભાજપનું એક ખાતું ખુલી ગયું છે. તો હાલ આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં વાપીમાં જે ભાજપનું પહેલું ખાતું ખુલી ગયું છે. હવે શરૂઆત થઈ રહી છે. વાપી મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવારની જીત થઈ છે. તો હાલ પરિણામો જેમ જેમ જાહેર થતા આવી રહ્યા છે તેમ તેમ જે ઉમેદવારો છે તે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. જોકે હજુ અન્ય પક્ષોની જે જીત થઈ નથી, પરંતુ પહેલી શરૂઆત ભાજપથી થઈ રહી છે. પરંતુ આ વખતે જે રીતે પત્રકારો પણ જણાવી રહ્યા છે કે સુરતમાં ક્યાંક આપનું પ્રભુત્વ છે તો ક્યાંક અમુક વિસ્તારોમાં કોંગ્રેસનું પણ પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. જોકે હવે ટૂંક જ સમયમાં જે તમામ પરિણામો છે તે જાહેર થતા આ વાતને સ્પષ્ટતા મળી જશે કે કયા વિસ્તારમાં કયો પક્ષ વધુ પ્રભુત્વ ધરાવે છે. આ વખતે કોંગ્રેસે પણ સ્થાનિક મુદ્દાઓને ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે કરતા હતા અને ખાસ એક વાપીની પણ ઉલ્લેખ થયો છે કે જે 2 બેઠકો હાલ ભાજપના ફાળે ગઈ છે. જી જરૂર, કારણ કે ગુજરાતમાં મહાનગરપાલિકાઓમાં શહેરી વિસ્તારમાં ભાજપનું વર્ચસ્વ વધુ છે અને સત્તાઓ પણ જાળવી રાખશે. પરંતુ વાત અહીં એ છે કે જે આટલા વર્ષોમાં જોવા નથી મળ્યો તેટલો વિરોધ જનતાનો દેખાયો છે. સોશિયલ મીડિયા મારફતે સ્થાનિક મતદારોએ સ્થાનિક નેતાઓને સવાલ પૂછતા થયા છે કે તમે 5 વર્ષમાં શું કર્યું છે અને શું કરવાના છો. એટલે માત્ર મતદાર જાગૃત નથી થયો, પણ મતદારમાં હિંમત આવી છે પોતાના નેતાઓને સવાલ કરવાની. સુરતમાં જે રીતના વિરોધ થયો છે એ જોઈને લાગી રહ્યું છે કે હવે આવનારા વર્ષોમાં મતદારોને મૂર્ખ બનાવવા ખૂબ જ અઘરા બનશે. સુરતની ચૂંટણીમાં મતદાનની ટકાવારી વધી છે, પરંતુ મતદાન ઓછું છે. જે 80 એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન જે મતદારો કપાયા છે તેના કારણે મતદાન ઊંચું દેખાઈ રહ્યું છે, પણ મતદારોની સંખ્યા ઘટી છે. ગત ચૂંટણીમાં 47% મતદાન હતું અને આ વખતે 59.32% મતદાન છે, છતાં પણ 80,000 થી વધુ મતદારોની સંખ્યા ઘટી છે. એ બતાવે છે કે ભાજપ તરફી જે લોકોની આશા હતી એ નિરાશામાં ફેરવાય છે, જેના કારણે મતદારો મતદાન કરવાથી અળગા રહ્યા છે. બીજી તરફ સુરત શહેરનું સંગઠન મતદારોને મતદાન મથક સુધી લઈ જવામાં પણ નિષ્ફળ રહ્યું છે, કારણ કે તેમાં સંગઠનમાં જે સારા કાર્યકર્તાઓ હતા તેઓની અવગણનાને કારણે તેઓ નિષ્ક્રિય રહ્યા છે અને ઘણાએ તો વિરોધમાં મતદાન કરવા પણ મહેનત કરી છે. એ તો આ પરિણામ પછી ભાજપને રિપોર્ટ મળશે અને પછી શું કાર્યવાહી કરશે તે જોવા મળશે. પરંતુ આ વખતે સુરત ભાજપ માટે ચૂંટણી જે એકદમ સહેલી લાગતી હતી એટલી સહેલી રહી નથી અને જે નેતાઓની સભાઓ જે હતી જેમાં મુખ્યમંત્રીને ખુદ પાટીદાર વિસ્તારમાં રેલી અને સભા કરવી પડી હતી. એ સભા અને રેલીમાં પણ ફિયાસ્કો થયો હોય એવા વિડીયો જોવા મળ્યા હતા અને ઘટના સ્થળે પણ એ વસ્તુ જોવા મળી હતી, જેનો રિપોર્ટ નોંધ મુખ્યમંત્રીએ લીધી છે. એટલે આ સંગઠન ખૂબ જ નબળું હતું, જેના પરિણામે મુખ્યમંત્રીને પણ નીચું જોવાનો વારો આવ્યો હોય એવા દ્રશ્યો દેખાયા હતા. જી બિલકુલ કૌશિકભાઈ, ધારાસભ્યોએ જાતે પોતાના ઉમેદવારોને જીતાડવા મેદાનમાં આવવું પડ્યું હતું, કારણ કે સંગઠનનો કોઈ સભ્યો પોતાના મતદારોને મતદાન મથક સુધી લઈ જવા માટે તૈયાર ન હતા. જી બિલકુલ, ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ એક સમય થયો છે કે નાનકડા વિરામનો. હાલ તો સમગ્ર જે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે ને આ વચ્ચે તમામ રાજકીય પક્ષો પણ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. મતદાનની ગણતરીને લઈ પળે પળની અપડેટ મેળવતા રહીશું, પરંતુ હાલ સમય થયો છે કે નાનકડા વિરામનો.